નમસ્તે પ્રિય મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। કબૂતર કહે છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભૂલથી પણ આવા 10 લોકોના ઘરે ભોજન ન કરવું જોઈએ। જો કોઈ વ્યક્તિ આ 10 લોકો દ્વારા આપવામાં આવેલ કંઈ પણ ખાય તો તે પાપનો ભાગીદાર બને છે। આનું કારણ છે કે તમે જે ખાશો તેવું મન થશે। એક જે લોકો બીજાની ટીકા કરે છે, જે લોકોનો સ્વભાવ ટીકા કરવાનો હોય છે, તેમના ઘરે ભોજન ન કરવું જોઈએ, કારણ કે તેઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે અને પાછળથી ખુશ થઈ શકે છે। તેથી તેમના પર ક્યારેય વિશ્વાસ ન કરો। 2 જેને વધુ ગુસ્સો આવે છે, જો તમે પણ આવા લોકોના ઘરે જઈને હંમેશા ગુસ્સામાં રહેતું ભોજન ખાશો તો તેમના ગુસ્સાનો ગુણ તમારામાં પણ આવી શકે છે। 3 પુરાણ અનુસાર વ્યંઢરોને દાન આપવું જોઈએ, તેમના સ્થાન પર ભોજન ન લેવું જોઈએ। આ એટલા માટે છે કારણ કે સારા અને ખરાબ બંને લોકો વ્યંઢરોને દાન કરે છે। 4 જે ચોર કે ગુનેગાર કહેવાય છે કે આવા લોકોના ઘરે ભોજન કરવાથી તમે પણ પાપના ભાગીદાર બનો છો અને સાથે જ તમારા વિચારો પણ તેમની જેમ દૂષિત થાય છે। 5 વ્યાજખોર વ્યક્તિ ખોટા માર્ગે કમાયેલ ધન હંમેશા અશુભ ફળ આપે છે। તેથી જે વ્યક્તિએ બીજાની લાચારીનો ફાયદો ઉઠાવીને ધન મેળવ્યું હોય તેના ઘરે ભોજન ન કરવું જોઈએ। 6 ચરિત્રહીન સ્ત્રી આવી સ્ત્રીના ઘરે ભોજન કરવાથી તમે પણ પાપના ભાગીદાર બનો છો। 7 બીમાર વ્યક્તિ જે લોકોને કોઈ ગંભીર બીમારી હોય અથવા કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો તે જગ્યાએ ભોજન ન કરવું, નહીં તો તમે પણ તે રોગની ઝપેટમાં આવી શકો છો। 8 જેઓ માદક દ્રવ્ય ખાય છે અથવા વેચે છે, વ્યક્તિએ હંમેશા આવા લોકોના ઘરથી અંતર રાખવું જોઈએ અને જે લોકો નશો કરે છે અથવા તેનું સેવન કરે છે તેમના ઘરમાં ક્યારેય ભોજન ન લેવું જોઈએ। 9 પ્રજાઓ પર જુલમ કરનાર રાજા પ્રજાની રક્ષા કરવી અને તેમને દરેક સમસ્યામાંથી બહાર કાઢવી એ રાજાનું કર્તવ્ય છે, પરંતુ જો કોઈ રાજા પ્રજા પર જુલમ કરે છે તો આવા રાજાના ઘરે કોઈએ ભોજન માટે ન જવું જોઈએ। 10 એક શૂન્ય ક્રૂર વ્યક્તિ જે વ્યક્તિ બીજાને દુઃખ પહોંચાડે છે, આવા ક્રૂર વ્યક્તિના ઘરે ભોજન ન કરવું જોઈએ। તેનું કારણ એ છે કે આવા ઘરમાં બનતા ભોજનની પ્રકૃતિ પણ તેના જેવી જ હોય છે। જે લોકોનો સ્વભાવ ટીકા કરવાનો હોય છે, તેમના ઘરે પણ ભોજન ન કરવું જોઈએ, કારણ કે તેઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે અને પાછળથી ખુશ થઈ શકે છે। તેથી તેમના પર ક્યારેય વિશ્વાસ ન કરો। મિત્રો, માહિતી પસંદ આવે તો વિડિયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પ્રેસ કરજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।